અહીંયા તમે પગ મૂકશો ને એટલે તમારામાં જે શાંતિનો અનુભવ થશે ને. સરસ મિત્રો, કેમ છો? અત્યારે ફરીથી આવી ગયો છું સંતરામ મંદિરમાં. તમને બધાને દર્શન કરાવું. નડિયાદ ને ચરોતરના લોકો તો દર્શન કરવા આવતા જ હોય છે, પણ મારા એનઆરઆઈ મિત્રો જે છે, લંડન રહે છે, અમેરિકા રહે છે, દુબઈ રહે છે, અલગ અલગ દુનિયાના દેશોમાં, તે બી આપણા નડિયાદ ચરોતરનાને સ્થાયી થઈ ગયા હોય, એટલે અમને એટલો બધો ટાઈમ ના હોય કે નડિયાદ કેવું હશે. એટલે જય દવે તમને નડિયાદના દર્શન તો કરાવશે જ, પણ સૌ પ્રથમ અત્યારે આપણે સંતરામ મંદિર ફરીથી આપણે આવી ગયા છે અને લગભગ દર અઠવાડિયે હું આવતો જાઉં છું અહીંયા અને લોકોને દર્શન કરાવતો હોઉં છું. પહેલાં તો સરસ મજાના દર્શન કરાવીએ અને પછી તમને મંદિરનો નજારો બી દેખાડી દઉં. વર્ષોથી અહીંયા ભજન ચાલતું હોય છે, તમને બી થોડો એનો વોઇસ સંભળાવું. જુઓ, ખરેખર સંતરામ મંદિરમાં તમે આવો ને એટલે ભાઈ મન અને દિલ બંને શાંત થઈ જાય. અત્યારે મિત્રો વાગી રહ્યા છે 6. સરસ મજાના પક્ષીઓનો અવાજ આવે છે અને સંતરામ મંદિર જે કહેવાય છે, પવિત્ર ભૂમિ, અહીંયા તમે પગ મૂકશો ને એટલે તમારામાં જે શાંતિનો અનુભવ થશે ને, એક તમને એક મોટિવેશન મળશે, એક પોઝિટિવિટી મળશે, સ્પિરિચ્યુઆલિટી એટલી બધી મળશે. એટલે ભાઈ કહેવાય છે કે ભાઈ સંતરામ મહારાજના દર્શન લગભગ તો રોજ તમારે કરવા આવવા જ જોઈએ, સવાર કાં તો સાંજ એક ટાઈમ તમારે આવવા જોઈએ. અત્યારે ચલો ભાગ દોડવાળી આપણી બધાની જિંદગી છે, પણ 100%થી તમારે છે ને એકવાર દિવસમાં એકવાર દર્શન કરવા તો આવવા જ પડે. સરસ મજાનું મંદિર છે, તમે જુઓ, સરસ મજાની ધજા છે, વાતાવરણ એકદમ શુદ્ધ છે અને પવિત્ર છે.